તમે વારંવાર ઉલટી થવાથી પરેશાન છો, એટલે કે તમને વારંવાર ઉલટી થાય છે, તો એવામાં તમે પુદીનાનું સેવન કરો. આયુર્વેદ શાસ્ત્રમાં ઉલટીને શરદી કહેવામાં આવે છે. ઘણા લોકોને છાતીમાં કફ ભરાયેલો રહેતો હોય તો એવામાં એને કોઈ પણ વસ્તુ ખાય કે પીવે તો એને તરત ઉલટી થતી હોય છે. અથવા ઘણા લોકોને કોઈ સ્મેલ પણ લે તો પણ તેને ઉલટી થતી હોય છે. તો એવા લોકોએ પુદીનાનું સેવન કરવું જોઈએ. તો પુદીનો જે તમારા સ્ટમક એટલે કે આમાશય એટલે કે હોજરીમાં રહેલા ટોક્સિન અને પેથોલોજીને દૂર કરી અને તમારી ઉલટીની તકલીફમાં ફાયદો કરશે. તો પુદીનો અગ્નિ પ્રદીપક એટલે કે તે તમારી અગ્નિને વધારે છે અને કફનું પણ શમન કરે છે અને તમારા આમાશયમાં રહેલા ટોક્સિનને પણ દૂર કરે છે. તો આ પુદીનાનો ઉપયોગ કરવો કેમ? તો તમે પુદીનાની ચટણી બનાવીને પણ લઈ શકો છો, અથવા મગના સૂપ સાથે તમે પુદીનાની ચટણીનો ઉપયોગ કરશો તો તમને વારંવાર થતી ઉલટીમાંથી છુટકારો મળશે.